અત્યારે આપણે આ મોતના કૂવાની ઉપર છીએ, જલપરી પણ આવેલી છે ખાસ તો મિત્રો આખી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે। આ બાજુ બધું મોટું ગ્રાઉન્ડ છે, કમ્પ્લીટ ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। દર વર્ષ કરતા આ વર્ષે અલગ અલગ ઘણી બધી નવી રાઈડો પણ આવેલી છે। આ સાઈડ બાઇકો છે, આ બાજુ 4 વ્હીલ છે, તમામ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે। હર હર મહાદેવ દોસ્તો, નવા વિડીયોમાં સ્વાગત છે દોસ્તો। ફરી એકવાર મેળાની કેવી તૈયારીઓ થઈ છે એ બધી વસ્તુ આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છે। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહ્યો અને મેળો જે છે એમાં કઈ કઈ રાઈડ આવેલી છે, કેવી કેવી વ્યવસ્થા છે, એ તમામ વસ્તુ આપણે આ વિડીયોની અંદર કવર કરીએ અને તમને બતાવીએ। અને ખાસ ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી પરબધામને રિલેટેડના જે અષાઢી બીજના મેળાને રિલેટેડના તમામ વિડીયો તમને મળતા રહેશે। હવે વાત કરીએ મેળાની તો તમે જોઈ શકો છો કે તમામ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે। ઓલમોસ્ટ 90થી 95% બધી રાઈડો બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે। આ વિશાળ ચકડોળ તમે જો આખું બનીને રેડી થઈ ગયું છે અને આગળ સામેની સાઈડ બીજું પણ એક મોટું ચકડોળ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। આ બાજુ નાના નાના બાળકો માટેની પણ રાઈડો બનીને તૈયાર થઈ ગઈ છે। આ બધી તમે જોઈ શકો છો કે અલગ અલગ ઘણી બધી નાની નાની બાઇકો ને આ સાઈડ બાઇકો છે, આ બાજુ 4 વ્હીલ છે, આ બધી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે। અને આગળ બીજા નાના નાના ભૂલકાઓ અત્યારે રમી રહ્યા છે, જુઓ તમે। અને આ બાજુ ચકડોળ પણ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અને બ્રેક ડાન્સ ઝૂલા ને બધું ઘણી બધી રાઈડો આ વખતે નવી આવેલી છે મેળાની અંદર। દર વર્ષ કરતાં આ વર્ષે અલગ અલગ ઘણી બધી નવી રાઈડો પણ આવેલી છે। આગળ આ હોડી પણ કમ્પ્લીટ ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે, જુઓ તમે। આપણે ઉપરથી પણ તમને બતાવવાની પૂરી ટ્રાય કરીએ કે આખી કમ્પ્લીટ બનીને રેડી થઈ ગઈ છે કે નહીં। અને સામેની સાઈડ વિશાળ મેળો છે, આમ તમે જુઓ ને તો બહુ બધી રાઈડો બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે। આ બાજુ પણ એક સરસ મજાની રાઈડ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, આપણે તમને ઉપર જઈને પણ બતાવી દઈએ। જો આ ટાઈપનું આખું આમ જુઓ તમે, અને વિશાળ મેળો છે। હર વર્ષની કમ્પેરિઝન કરીએ ને તો હર વર્ષ કરતાં આ વર્ષે અષાઢી બીજનો જે મેળો છે ને એ ભવ્ય ઉજવાઈ રહ્યો છે। અને એના પણ કરતાં વધારે ખાસ તો આ વર્ષે જે મેળો છે ને એ કંઈક તો આ બધી અલગ અલગ રાઈડોને લઈને પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। કેમ કે એક સામેની સાઈડ ચકડોળ છે, આ સાઈડ બીજું ચકડોળ છે, સામેની સાઈડ ત્રીજું ચકડોળ છે, ત્રણ તો ચકડોળ છે। અને એને સિવાયની કમસે કમ 30થી 40 રાઈડ જે અલગ અલગ બધી આવેલી છે। અને નાના બાળકો માટે તો ખૂબ જ, તમે આ સાઈડ જુઓ ને તો નાના બાળકો માટે તો ઘણી બધી આ ટાઈપની રાઈડો છે। જો આ તમે વિમાન છે, ત્યારબાદ આગળ 4 વ્હીલ છે, એની વચ્ચે છોટા ભીમ, આ ટાઈપનું કંઈક નાની નાની રાઈડો છે। અને નાની બીજી બચ્ચાઓ માટેની જે આ હોડકી છે એ પણ અત્યારે કમ્પ્લીટ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે બધું। અને સામેની સાઈડ આ બીજું ચકડોળ છે, તમે જુઓ, અને બીજી હોડી છે। ટૂંકમાં એમ કહો ને તો ભાઈ ખૂબ મોટો મેળો છે ખરેખર। 2 થી 3 તો અલગ અલગ મોટી વિશાળ હોડી છે, આ ટાઈપના અલગ અલગ બીજી રાઈડો પણ છે। અને હર વર્ષ કરતાં અલગ છે। આ વર્ષનો મેળો જે છે એ હર વર્ષ કરતાં ખૂબ મોટો છે અને ખરેખર મજા આવે એવો છે, જુઓ તમે। ઓલમોસ્ટ બધું તૈયાર થઈ ગયું છે। આજની તારીખ છે 10 તારીખ અને આવનારા 4 દિવસ પછી, એટલે કે 11, 12, 13, 14, 4 દિવસ પછી 15 અને 16નો જે અષાઢી બીજનો મેળો છે એ અહીંયા ભવ્ય ઉજવવાનો છે। અને આ બાજુ બધું મોટું ગ્રાઉન્ડ છે। આખા ગ્રાઉન્ડની અંદર અત્યારે તમને પબ્લિક જોવા નહીં મળે, પણ આગળના દિવસોમાં અહીંયા તમને પગ મૂકવાની જગ્યા નહીં મળે। અને ખાસ કરીને 15 તારીખ અને 16 તારીખનું તો એમ કહેવાય ને કે ભાઈ કોઈ આંકડો નહીં બેસે, કેમ કે એક દિવસની અંદર 5-5 લાખ લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે, મેળાનો આનંદ લેવા આવતા હોય છે। અને આ બધી રાઈડો ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે। સામેની સાઈડ મોતનો કૂવો થઈ ગયો છે ભાઈ, મોતનો કૂવો પણ સામેની સાઈડ છે, એ પણ આપણે તમને બતાવવાની કોશિશ કરશું કે ભાઈ મોતનો કૂવો કેવી રીતનો બનાવેલો છે। અને જલપરી પણ આવેલી છે। ખાસ તો મિત્રો આ વર્ષે જે આકર્ષણનું કેન્દ્ર છે એ જલપરી છે। જલપરી પણ કમ્પ્લીટ ઓલમોસ્ટ સેટઅપ થઈ ગયું છે। જો થઈ ગયું હશે તો બી છે, અને નહીં થયું હોય તો બી તમને આ વિડીયોની અંદર આપણે બતાવવાની કોશિશ કરશું।
દોસ્તો અત્યારે જે આપણે છીએ ને એ મોતના કૂવાની એક્ઝેક્ટ અત્યારે ઉપર થોડી જ નીચે છીએ. હવે ઉપર તમને બતાવીને કોશિશ કરીએ કે ભાઈ આ આખું જે કાંઈ મોતના કૂવાનું જે હોય છે એ કઈ રીતનું આખી રાઈડ કમ્પ્લીટ કરેલી છે. તો આ તમે જોઈ શકો છો ઓલમોસ્ટ રાઈડ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને નીચે એક 4 વ્હીલ અત્યારે પડેલી છે અને બીજી 2 વ્હીલરો ઘણી બધી નીચે પણ પડેલી છે. એ બધી વસ્તુ અત્યારે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. આ અત્યારે મોતનો કૂવો ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયો છે. હવે ફક્ત ને ફક્ત રાહ જોવે છે તો એ તમારી કે તમે આ વર્ષે આવવાના છો કે નહીં, એ રાહ હવે આ લોકો જોઈ રહ્યા છે. 7:40 થઈ છે અને એમ કહેવાય ને કે ભાઈ ઓલમોસ્ટ બધી હવે લાઇટો ને એ બધું પણ હમણાં થોડી વારમાં ચાલુ થઈ જશે. જો આ બધું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને આરતીનો ટાઈમ થઈ ગયો હતો, પણ આપણે આ મેળાનું શૂટ કરવા માટે આવેલા છીએ તો આપણે આરતીમાં નથી જઈ શક્યા. પણ તમે સામેની સાઈડ જુઓ, તમને દેખાતું હશે કે ત્યાં મંદિર જે અત્યારે ફોક્સ ચાલુ છે ત્યાં મંદિર આવેલું છે અને ત્યાં અત્યારે આરતી થઈ રહી છે. અને આ બાજુનું જે ગ્રાઉન્ડ છે આખું મેળાનું ગ્રાઉન્ડ છે. વિશાળ ગ્રાઉન્ડની અંદર આ મેળો જે છે એ થાય છે અને આ બાજુ બધું કમ્પ્લીટ અત્યારે આ બધી રાઈડો છે, અલગ અલગ બધી રાઈડો બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ સેટઅપ બધું રેડી થઈ ગયું છે. અને આવું કંઈક મસ્ત મજાનું આયોજન આ પરબના મેળામાં અત્યારે થવાનું છે. અત્યારે આપણે આ મોતના કૂવાની ઉપર છીએ, ફૂલ હાઇટ ઉપર અત્યારે છીએ અને બાજુમાં જ તમે આ જુઓ સરસ મજાની રાઈડ આખી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને બધું લાઇટિંગ બી થોડી વારમાં કદાચ પોસિબલ હશે તો થશે તો આપણે તમને બતાવશું કે ભાઈ લાઇટિંગ થયા પછીનો માહોલ કેવો છે. પણ ખરેખર આટલી હાઇટ ઉપરથી જે મેળાનો વ્યૂ આવે છે ને, ખતરનાક, એકદમ મસ્ત. તમે એમ કહેવાય ને કે ભાઈ કોઈ ઘટે નહીં. અને વાદળાઓ પણ મસ્ત મજાનું એમ વરસાદી માહોલ હોય ને એ ટાઈપના વાદળાઓ છે અને ઉપરથી જે આ મેળાનો નજારો છે ને અદ્ભુત, કંઈ ઘટે નહીં ભાઈ, એવો સરસ મજાનો અત્યારે આ માહોલ છે અહીંયાનો. આ સાઈડ આ બીજું ડ્રેગન છે એ બી બનીને રેડી થઈ ગયું છે. આ બાજુની રાઈડ બી કમ્પ્લીટ આ બધી બનીને રેડી થઈ ગઈ છે અને આ જે છે એ નાના છોકરાઓ માટેની રાઈડ છે જે ડ્રેગન, એ બી ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. આપણે તમને આ ડ્રેગનનું છે ને એ ઉપરથી બતાવીને કોશિશ કરીએ કે ભાઈ કેવી રાઈડ છે. ચાલો, જો આ ટાઈપની કંઈક આ રાઈડ છે, ઉપરથી આપણે બતાવીએ તમને. જો આ આખી ડ્રેગન રાઈડ છે. આની અંદર લોકો આવશે ને મજા કરશે ભાઈ. મેળાનો માહોલ અલગ છે ભાઈ. અષાઢી બીજનો મેળો ભાઈ દર વર્ષે જે લોકો આવેલા હશે એને ખ્યાલ હશે કે મેળાનું શું માધ્યમ છે અને શું મહત્ત્વ છે. ખરેખર ખૂબ મજા આવે એવો મેળો જામતો હોય છે. અને આ બાજુ બીજું બી આ ડ્રેગન જે હોડી છે એ બી ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે. ફક્ત ને ફક્ત હવે 3 થી 4 દિવસ રહ્યા છે મેળાના અને બધું બનીને રેડી થઈ ગયું છે. જુઓ તમે સામેથી લઈને આખું આ તમે રાઉન્ડ મારશો ને ત્યારે આ મેળો આખો લાસ્ટમાં અહીંયા જે આ મેઇન બીજું ચકડોળ છે એ લાસ્ટમાં આવે છે. ત્યારબાદ આ સામેનો ડિપાર્ટમેન્ટ છે એ જે છે જલપરીનો ડિપાર્ટમેન્ટ છે. અત્યારે ત્યાં ફિલહાલ કામ હજુ ચાલુ છે અને આ બાજુ તમે જો લાઇટિંગનું એ બધું હજુ કામ ચાલુ છે. ઓલમોસ્ટ 1 થી 2 દિવસમાં આ બધું તમામ વસ્તુ રેડી થઈ જશે બનીને. ત્યારબાદ અહીંયાનો જે નજારો છે, લાઇટિંગનો નજારો છે, એ કંઈક અલગ જ હશે. અને આ બધું જુઓ તમે કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ જે છે એ જલપરીનો ડિપાર્ટમેન્ટ છે. અહીંયા જલપરી આવવાની છે અને કમ્પ્લીટ એનું સેટઅપ જે છે એ ઓલમોસ્ટ એ બી તૈયાર થવાના એન્ડ ઉપર જ છે. અહીંયા લાઇટનું થોડું રહેશે પણ તો બી આપણે તમને બતાવવાની કોશિશ કરીએ. જો આ જે છે એ આખો જલપરીનો જે છે પાણીવાળો ડિપાર્ટમેન્ટ છે એ છે. આની અંદર જલપરીઓ આવશે અને બધા જે લોકો અહીંયા આવવાના છે મેળાની મજા કરવા એમને આનંદ કરાવશે. અને લોકો ઘણા બધા મેળાની અંદર જોઈ પણ હશે કે જલપરી હોય ત્યાં લોકો રીલ્સ શૂટ કરતા હોય છે, ફોટોગ્રાફી કરતા હોય છે. અને એનું જે છે એ કઈ રીતનું હોય છે એ પાછળની સાઈડ આપણે પોસ્ટર મારેલું છે, ત્યાં પણ આપણે તમને બતાવવાની કોશિશ કરીએ કે ભાઈ જલપરીનું કેવી રીતના હોય છે. તો આ જે છે એ આખું આ ટાઈપનું હોય છે કે એક લેડીઝ હોય છે એ જલપરી બનીને બધા લોકોને આવી રીતના સેલ્ફી છે, કોઈ વિડીયો શૂટ છે, રીલ્સ છે એ શૂટ કરતા હોય છે. અને આ ટાઈપની જલપરી પણ આ વર્ષે આવવાની છે. સો દોસ્તો આવું કંઈક અત્યાર સુધીનું મેળાની અપડેટ હતી. અને આવનારા ટાઈમની અંદર એટલે કે 4 દિવસ પછી જે અષાઢી બીજનો મેળો થવાનો છે ત્યારે ઓલમોસ્ટ બધું તૈયાર થઈ ગયું હશે. અને મળીએ પાછા બીજા નવા વિડીયોમાં. અને અષાઢી બીજના જે કાંઈ તમામ વિડીયો છે એ તમામ વસ્તુ આપણી આ ચેનલ ઉપર અપલોડ થવાની છે. નવા જે કોઈ આગળના કાર્યક્રમો છે, ભજનને લઈને કાર્યક્રમો છે અને અહીંયા મેળાનું અપડેટ છે,
ભોજનાલયનું છે કે જે વિશાળ રસોડું થાય છે. એમ કહેવાય છે કે ભાઈ 2 દિવસની અંદર 5-5 લાખ લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. તો એમના માટે ભોજનની વ્યવસ્થા પણ ખૂબ વિશાળ હોય છે. તો આપણે એનો સેપરેટ વિડીયો પણ આ ચેનલ ઉપર આવવાનો છે અને મેળાને લઈને સેપરેટ વિડીયો પણ આવવાનો છે. અને તમામ અષાઢી બીજના મેળાને લઈને જે કાંઈ અપડેટ છે આપણી આ ચેનલ ઉપર આવવાની છે. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.